આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા। નિજ મંદિર સાવરકુંડલા। ચૈત્ર માસ એટલે આપણે તેને ખૂબ જ પવિત્ર અને પિતૃ માસ તરીકે ઓળખીએ છીએ। આ મહિનામાં અનેક સારા પર્વ આવે છે। તેમાં પ્રથમ તો ગુડી પડવો અને નવરાત્રિ પ્રારંભ। તેમાં માતાજીનું પૂજન અર્ચન તેમજ ઉપવાસ કે એકટાણા કરી ભક્તિભાવથી આદ્ય શક્તિની ઉપાસના થાય છે। અને તે પૂર્ણ થતા નવમી તિથિ એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ તેમજ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ પ્રભુનો જન્મદિવસ અને ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે કળિયુગના જાગ્રત અને શક્તિશાળી દેવ રુદ્ર અવતાર શ્રી હનુમાનજી મહારાજનો જન્મદિવસ આવે છે। આજે આપણે સત્સંગ કથા વાર્તાના માધ્યમે શ્રી સ્વામિનારાયણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે તેમના ચરિત્રોનું ટૂંકમાં ગાન કરીશું। આમ તો આપણી ચેનલ પર શ્રીહરિ ચરિત્ર ચિંતામણી ગ્રંથની સિરીઝ ચાલુ છે, પરંતુ નવરાત્રિ હોવાથી માતાજીના ગુણગાન કરીએ છીએ અને નવરાત્રિ પૂરી થતા રેગ્યુલર આપણે શ્રી હરિના આગળના ચરિત્રોનું ગાન કરશું। તો અત્યારે શ્રી હરિનું જીવન કવન ટૂંકમાં સાંભળીએ। ઉત્તર કૌશલ દેશમાં કન્હીરામના પુત્ર બાલ શર્મા અને તેની ભાગ્યવતી નામે પતિવ્રતા પત્ની સાથે ઇટાર શહેરમાં રહેતા હતા। તેમને ત્યાં સંવંત 1776 કાર્તિક સુદ પ્રબોધિની એકાદશીએ એક પુત્રનો જન્મ થયો, જેનું નામ હરિપ્રસાદ રાખવામાં આવ્યું ને તે જ દેશમાં ચપૈયા નામે ગામ છે, તેમાં ત્રવાડી કૃષ્ણ શર્મા અને તેની પત્ની ભવાની દેવી થકી એક પુત્રીનો જન્મ સંવંત 1778 કાર્તિક સુદ પૂનમના દિવસે થયો। તેનું નામ પ્રેમવતી રાખવામાં આવ્યું। સમય જતા બંને મોટા થતા તેમના લગ્ન થયા ને તેમને ત્યાં સંવંત 1818માં રામ પ્રતાપજીનો જન્મ થયો। ત્યાર પછી અસુરોનો ઉપદ્રવ થતા છપૈયા છોડી અયોધ્યાપુરના શાખાનગર બરહટ્ટાપુરમાં જઈ રહ્યા ને ત્યાં પણ અસુરે હેરાન કર્યા। તેથી કંટાળી નાના એવા રામ પ્રતાપને મામાને ઘેર મૂકી પોતે પતિ પત્ની કાશી ગયા। ત્યાં રુદ્રયાગ કર્યો ને પછી વૃંદાવન ગયા। ત્યાં જપ તપ વ્રત ઉપવાસ તથા અનુષ્ઠાનો કર્યા। તેથી ભગવાન શ્રી કૃષ્ણે પ્રગટ થઈ તેમને ત્યાં પુત્ર રૂપે જન્મ લેવાનું વરદાન આપ્યું। પછી ત્યાંથી પ્રયાગ આવ્યા। ત્યાં રામાનંદ સ્વામી મળ્યા। તેની પાસે ભાગવતી દીક્ષા ધારણ કરી છપૈયા આવ્યા ને સમય જતા ભગવાન શ્રી હરિએ પોતાને આપેલ વચનને સત્ય કરવા ને ધરતીનો અસુરો થકી ભાર ઉતારવા માટે સંવંત 1837 ચૈત્ર સુદ નવમીની 10 ઘડી પસાર થઈ એટલે કે બરાબર 10 વાગે પ્રગટ થયા। ત્યારે ધર્મદેવે પુત્રના જાતકર્મ સંસ્કાર કરી બ્રાહ્મણોને દાન દીધા। સમય જતા ત્યાં માર્કંડેય મુનિ પધાર્યા। તેમને બાલ પ્રભુના નામકરણ કરી હરિ, કૃષ્ણ, ઘનશ્યામ ને હરિકૃષ્ણ એવા નામ પાડ્યા। ત્યાર પછી સંવંત 1847 આસો સુદ દશમ વિજયાદશમી એ યજ્ઞોપવિત સંસ્કાર કર્યો ને બાલ ઘનશ્યામ દિવ્ય તથા માનુષિક ચરિત્રો કરતા થકા પોતાનું અવતાર કાર્ય સંભાળી માતા ભક્તિ દેવીને સંવંત 1847ના કારતક સુદ દશમે દેહત્યાગ કરાવ્યો ને પિતા ધર્મદેવને સંવંત 1847 જેઠ સુદ ચતુર્થી ના દિવસે પોતાના ધામમાં મોકલ્યા। પછી 22 દિવસ બાદ સંવંત 1847 અષાઢ સુદ દશમ ને શુક્રવારની વહેલી સવારે એક આચ્છાદન વસ્ત્રની કોપી, મૃગચર્મ, પલાશનો દંડ, મુંજ મેખલા, શાલિગ્રામ અને સત્શાસ્ત્રનો ગુટકો સાથે લઈ ગૃહ ત્યાગ કર્યો। તે સરયુ નદીના કાંઠે આવી ઊભા। ત્યાં કૌશિક દત્ત નામે અસુરે તેમને મારવાના ઈરાદાથી ઉપાડી નદીના પ્રવાહમાં ફેંકી દીધા। તે
તણાતા તણાતા 12 ગાઉન છેટે જઈ નિસર્યા. ને ત્યાં થોડીવાર બેસીને વનમાં આગળ ચાલ્યા. તે શ્રીપુર રાત રહ્યા ને બીજે દિવસે આગળ ચાલ્યા. તે બદ્રીનાથ ધામમાં 4 દિવસ રોકાયા. ને ત્યાંથી પુલ્હાશ્રમ ગયા. ત્યાં ભરતજીને યાદ કરી. તે જગ્યાએ તપ કરી સૂર્યનારાયણને પ્રસન્ન કરી વરદાન લઈ આગળ બદ્રિકાશ્રમ નર નારાયણ ઋષિના આશ્રમે ગયા. ત્યાંથી નેપાળમાં બુટોલપુર થોડું રોકાયા. ત્યાં મયા રાણીને રાજા મહાદત્તને જ્ઞાન આપી શિરપુર સિદ્ધ વલ્લભ રાજાને પોતાનો નિશ્ચય કરાવી. નવલખા પર્વતે 9 લાખ યોગીઓને તેટલા રૂપે એકી સાથે મળી તેમનું કલ્યાણ કરી જગન્નાથપુરી આવી. ત્યાં 10,000 અસુરોનો બુદ્ધિપૂર્વક નાશ કરી ધરતીનો ભાર ઉતારી વૈકંઠાદ્રી થઈ. શિવકાંચી વિષ્ણુકાંચી દર્શન કરી શ્રીરંગ ક્ષેત્રમાં રામાનુજાચાર્યના આશ્રમે ગયા. ત્યાંથી ભૂતપુરી થઈ પંઢરપુર વિઠ્ઠોબાના દર્શન કરી શ્રી નારાયણના આયુધોની છાપો લીધી. પછી આદિકેશવ સાક્ષી ગોપાલ કિષ્કિંધા થઈ. પંપા સરોવરમાં સ્નાન કરી દંડકારણ્ય થઈ. નાસિક ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી ગોદાવરી નદીમાં સ્નાન કરી સુરત ગયા. ને ભરૂચ નર્મદામાં સ્નાન કરી બોચાસણ થઈ. દુધેજમાં ખોડાભાઈના સદાવ્રતમાંથી મુઠી જાર મળી. તેમાંથી થોડી આરોગી બીજી કબૂતરોને નાખી. ત્યાંથી આગળ ભીમનાથ મહાદેવના દર્શન કરી પોલારપુર થઈ ધોલેરા જઈ શિહોર બ્રહ્મકુંડમાં સ્નાન કરી ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરી તળાજા થઈ ગોપનાથ જઈ રાત રોકાઈ. પીપા ભગતની જગ્યાને વરાહ તીર્થ થઈ. ઉનાથી લોઢવા ગામે લખુ ચારણને આશીષ આપી. પ્રભાસ પાટણ ભલકા તીર્થ વેરાવળ ભંડુરી થઈ. જૂનાગઢ જઈ ગિરનાર ચડી દત્તાત્રેયને અંબાજી થઈ. નીચે દામોદર કુંડમાં સ્નાન કરી દામોદરજીના દર્શન કરી. રાધા ડેરીએ રાત રહી. સવારે વંથલી સૂર્યકુંડમાં સ્નાન કરી વામનજીના દર્શન કરી. પીપલાણા નરસિંહ મહેતાને ઘેર સદાવ્રતમાં જઈ આશરે 13,000 કિલોમીટરની સમગ્ર ભારતની યાત્રા 7 વર્ષ 1 માસ ને 11 દિવસ ખુલ્લા પગે તીર્થોને પાવન કરી. સંવંત 1855 શ્રાવણ વદ રાંધણ છઠ ને તારીખ 21 ઓગસ્ટ 1799 ને ગુરુવાર નામ રોજ સવારે લોજપુરમાં વાવના કાંઠે જઈ બેઠા. પછી સુખાનંદ સ્વામીના આગ્રહથી રામાનંદ સ્વામીના આશ્રમમાં જ્યાં 50 સંતો પંચ વર્તમાને યુક્ત રહેતા હતા તેમની સાથે રહ્યા. ને રામાનંદ સ્વામી ભુજથી સંવંત 1856 જેઠવદ બારસ તારીખ 18 જૂન 1800 ને ગુરુવારે પીપલાણા પધારી નીલકંઠ વર્ણીને ભેટીને મળ્યા. ને સૌ સાથે લોજપુર આશ્રમે આવ્યા. ને સમય જતા સંવત 1858 કાર્તિક સુદ એકાદશી તારીખ 28 ઓક્ટોબર 1800 ને બુધવારે ભાગવતી મહાદીક્ષા આપી. નારાયણ મુનિને સહજાનંદ સ્વામી એમ 2 નામ પાડ્યા. ને પછી સોરઠમાં વિચરણ કરી હરિભક્તોને તેમની ઓળખાણ કરાવી. ને જેતપુર જઈ સર્વસંમતિથી સંવંત 1858 ને કાર્તિક સુદ એકાદશી તારીખ 16 નવેમ્બર 1801 ને સોમવારે ગાદીએ બેસાડ્યા. ને પછી રામાનંદ સ્વામીએ સંવંત 1858 મહાસુદ 13 ને શુક્રવારે ભાદર નદીના પટમાં સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરી ધામમાં ગયા. ને ફરેણી ગામના ચોકમાં તેના 14મા ને દિવસે પ્રથમ ધર્મ સભામાં સર્વે હરિભક્તો સમક્ષ પોતાના ષડાક્ષરી સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કરી શ્રી રામાનંદ સ્વામીના ઉદ્ધવ સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે માન્યતા આપીને સત્સંગ વિચરણ કરતા માંગરોળ આવી પોતાના ઐશ્વર્ય દૌર છૂટા મૂકી સર્વ કોઈને સમાધિ કરાવી પોતાના ઈષ્ટદેવના દર્શન કરાવી પ્રૌઢ પ્રતાપ દેખાડી પોતાના આશ્રિત કર્યા.
ને ત્યાંથી જેતપુર, ગોંડલ થઈ સરદાર રોકાણા. પછી કારિયાણીના માચા ખાચરના આગ્રહે ત્યાં ગયા. ને ચાતુર્માસ પૂરો થતા એબલ બાપુના આગ્રહને વિનંતીથી સંવંત 1861 ને મહાસુદ એકાદશી એ ગઢપુર પધાર્યા. ને ત્યાં તેમનો પ્રેમ ભાવ જોઈ પોતાનું ઘર માનીને રહ્યા. સંવંત 1862 ને ફાગણ વદ ત્રીજ ને શુક્રવારે શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી. પછી સંવંત 1863 માંગ કાલવાણી, સોરઠ માંગ 500 પરમહંસો બનાવ્યા. ને જેતલપુર, દભાણમાં અહિંસામય યજ્ઞો કરી, બ્રાહ્મણોની 84 કરી, તેમને ખૂબ જમાડ્યા. ને સત્સંગ વિચરણ દરમિયાન વાંસદાના રાયસિંહજી રાજાને સંવંત 1872 મહાસુદ પડવાને દિવસે પોતાના ચરણારવિંદની છાપ પાડી આપી. પછી આ બ્રહ્માંડના જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા પોતાના 3 ગૂઢ સંકલ્પો: 1. મંદિરો બંધાવી, અર્ચા સ્વરૂપોની પ્રતિષ્ઠા કરવી. 2. આચાર્ય પદની સ્થાપના કરી, દીક્ષા અને ગુરુ મંત્ર આપવા. 3. સંપ્રદાયના સંતો દ્વારા પોતાના ચરિત્ર સભર ધર્મ ગ્રંથોની રચના કરાવવી. એમાં પ્રથમ મોટા 6 મંદિરોનું નિર્માણ કર્યું. તેમાં 1. સંવંત 1857 ફાગણ સુદ ત્રીજ ને રવિવારે અમદાવાદ નવાવાસ કાલુપુર માં શ્રી નર નારાયણ દેવ પધરાવી, કાંકરીએ 84 કરી, બ્રાહ્મણોને જમાડ્યા. 2. સંવંત 1879 ને વૈશાખ સુદ 5મી ભુજનગરમાં શ્રી નર નારાયણ દેવ પધરાવી, પ્રતિષ્ઠાની આરતી કરી, સૌને રાજી કર્યા. 3. સંવંત 1881 કાર્તિક સુદ 12 ને બુધવારે ચરોતર પ્રદેશ વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ધર્મ ભક્તિ, વાસુદેવ તેમજ પોતાનું સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવી, પ્રતિષ્ઠા કરી. 4. સંવંત 1882 વૈશાખ સુદ 13 ને શુક્રવારે ધોલેરા ભાલ પ્રદેશમાં શ્રી મદન મોહનજી મહારાજ પધરાવી, પ્રતિષ્ઠાની આરતી કરી. 5. સંવંત 1884 વૈશાખ વદ બીજ ને ગુરુવારે જુનાગઢ સોરઠ માં શ્રી રાધારમણ દેવ, શ્રી રણછોડ ત્રિકમરાય તેમજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવને પધરાવી, પ્રતિષ્ઠાની આરતી કરી. 6. સંવંત 1884 આસો સુદ 12 શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ નારાયણ અને શ્રી કૃષ્ણ રેવતી બળદેવજી તેમજ સૂર્ય નારાયણ દેવ પધરાવી, પ્રતિષ્ઠાની આરતી ઉતારી સૌને રાજી કર્યા. અને બીજો સંકલ્પ: વડતાલમાં સંવંત 1882 કાર્તિક સુદ પ્રબોધિની એકાદશીએ ઉત્તર વિભાગ અમદાવાદ દેશમાં અયોધ્યા પ્રસાદજી અને દક્ષિણ દેશ વડતાલમાં શ્રી રઘુવીરજી મહારાજને આચાર્ય પદે સ્થાપિત કરી, સત્સંગમાં મંત્ર અને દીક્ષાનું પ્રવર્તન કર્યું. અને ત્રીજો સંકલ્પ: સંવંત 1882 મહાસુદ વસંત પંચમીએ વડતાલ હરિ મંડપમાં રહી, શિક્ષાપત્રીની રચના કરી, સત્સંગને ભેટ આપી. ને સંવંત 1885 માગશર સુદ પંચમીએ શ્રી મદ સત્સંગી જીવન ગ્રંથ શતાનંદ મુનિ પાસે લખાવીને તેને પોતે માન્યતા આપી. આમ માત્ર 49 વર્ષના ખૂબ જ ટૂંકા જીવનકાળ દરમિયાન દિવ્ય અને માનુષિક ચરિત્રો કરી, મુમુક્ષુઓને પોતાની મૂર્તિનું સુખ આપી, સંવંત 1886 જેઠ સુદ દશમને મંગળવાર તારીખ 1 જૂન 1830 ના રોજ ગઢપુર ગામે અક્ષર ઓરડીમાં પોતે સ્વસ્વરૂપનું ધ્યાન કરતા થકા સ્વતંત્ર રીતે પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી સૌને રડતા મૂકી સ્વધામ ગમન કર્યું હતું. આમ શ્રી હરિના દિવ્ય ચરિત્રોનું ગાન કરી તેમના જન્મ દિવસની શુભ કામના પાઠવતા ખૂબ જ આનંદની અનુભૂતિ સહ આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ.